हेलो मित्र, जय माताजी। हूँ दियाबेन परमार अमरेली थी। मारी चेनलનું નામ દિયાબેન ડીનું રસોડું। તો આજે આપણે બનાવશું રવાનો ને બટેટાનો નાસ્તો। તો રવા બટેટાનો નાસ્તો બનાવવા માટે આપણે આ 1 કપ રવો લીધો છે, તો 1 વાટકો, અને 3 બટેટા મોટા આ રીતે આપણે બાફીને એને સરસ આપણે ખમણી લીધા છે, અને 1 વાટકો દહીં લીધું છે, અને વઘારવા માટે આપણે આ તેલ લીધું છે। થોડાક આપણે લીમડાના પાન લીધા છે, થોડીક આપણે જીરું લીધું છે, થોડીક રાઈ લીધી છે, અને થોડુંક આદું લીધું છે, થોડીક આપણે હળદર લીધી, 1 મરચું આ રીતે આપણે સુધારી લીધું। તો તીખાસમાં તમારે જેટલું આપણે ખાવું હોય એ પ્રમાણે આપણે નાખવાનું, અને થોડુંક આપણે આમચૂર પાવડર લીધો ખટાશ માટે, અને ધાણા લીધા છે, અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું લીધું, 1 ઈનો લીધો છે આપણે, અને આપણે 1 ડુંગળી આ રીતે સુધારી લીધી છે, અને પાણી લીધું છે। તો પહેલાં આપણે બેટર બનાવી લેવું। તો રવો આપણે સાળીને જ લીધો છે, તો આપણે 1 વાટકો રવો લીધો, 1 વાટકો આપણે દહીં લીધું, તો આપણે આમાં મીઠું નાખશું થોડું સ્વાદ પ્રમાણે, અને અડધો વાટકો આપણે પાણી લીધું છે એ નાખી દેવું। તો આપણે સરસથી આનું બેટર બનાવવાનું છે। તો આપણે આ રીતનું બેટર રાખવાનું છે। તો આને હવે આપણે સાઈડમાં જવા દેવું, ઢાંકીને 5 મિનિટ જેવું આપણે આને રહેવા દેવું ઢાંકીને। તો આપણે બેટર સાઈડમાં જવા દીધું, તો આપણે આનો વઘાર કરી લેવું। તો આપણે ગેસ ચાલુ કરશું। તો આપણે આમાં થોડુંક તેલ નાખશું। તો આપણે આમાં 2 ચમચી જેટલું તેલ નાખવાનું છે। તો તેલ ગરમ થાય તો આપણે આ ગેસ ચાલુ કરી દેવું, પાણી ગરમ મેળ દેવું આમાં। અહીંયા આપણે પાણી ગરમ થઈ જાય, તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો પહેલાં આપણે રાઈ નાખી દેવું, રાઈને થોડીક સટકવા દેવી। તો આપણી રાઈ ફૂટી ગઈ છે, તો જીરું નાખી દેવું, અને આ લીમડાના પાન નાખી દેવું, અને આ આપણે આદું નાખી દેવું। તો હવે આપણે આને ડુંગળી નાખી દેવું, થોડીક આપણે આને સળવા દેવું। એમાં આપણે હવે મરચાં નાખી દેવું, તો હવે આપણે એમાં હળદર નાખી દેવું, અને આપણે આ આમચૂર પાવડર નાખી દેવું, અને આપણે આ માવો નાખી દેવું બટેટાનો। હવે આપણે આમાં ધાણા નાખી દેવું, સ્વાદ પ્રમાણે આમાં મીઠું આપણે નાખી દેવું, હવે બધું મિક્સ કરી લેવું। તો હવે આપણે આ ગેસ બંધ કરી દેવું, અને આને આપણે નીચે ઉતારી લેવું। આપણે આમાં ઠલવી લેવું માવાને। તો આપણે આ સ્ટફિંગ
થઈ ગયું તૈયાર. તો હવે આપણે ગેસને આમાં ફેરવી લેવું. આવડું આ બાજુ ગેસ બંધ કરી દેવું ને અહીંયા રાખશું આપણે. તો આપણે આમાં તેલ સોંપડી લેવું. આને તૈયાર રાખશું તેલ સોંપડી. તો આપણે જો એકદમ સરસ રવો ફૂલાઈ ગયો છે, સરસ. તો હવે આપણે આમાં થોડું પાણી નાખશું, 1 ચમચી જેટલું. થોડુંક બેટર આપણે આમાંથી અલગ કાઢી લેવું. પછી આપણે ઈનો નાખશું આમાં. હવે આપણે આમાં ઈનો નાખશું. તો આમાં આપણે થોડોક અડધો ઈનો નાખશું, અડધો રાખશું. થોડુંક પાણી નાખશું, 1 ચમચી જેટલું. અને સરસથી આપણે આને લાવી લઈશું. હવે આપણે આમાં નાખી દેવું. તો આ બધું બેટર આપણે આમાં પાથરી દેવું. તો હવે આપણે આને આમાં મેલી દેવું. તો 2 મિનિટ જેવું આપણે આમાં સડવા દેવું. પછી આપણે એમાં સ્ટફિંગ કરશું. તો આને 2 મિનિટ જેવું રહેવા દેવું. તો 2 મિનિટ થઈ ગઈ છે. તો આપણે હવે જોઈ લેવું આને. તો એકદમ સરસ થઈ ગયું છે. તો હવે એમાં આપણે આ સ્ટફિંગ નાખી દેવું. તો આમાં આપણે સ્ટફિંગ બધું ભરી લેવું. તો આપણે આમાં સ્ટફિંગ સરસથી ભરી લીધું છે, એકદમ સરસ. તો હવે આપણે આ બેટર બનાવી લેવું. તો આમાં આપણે ઈનો નાખી દેવું. તો આને આપણે એમાં નાખવાનું છે. તો આપણે આમાં બધું નાખી દેવું બેટર. સરસથી આમ પકતું કરી નાખવાનું છે આને. તો આપણે સરસથી આમાં રાખી દીધું છે. તો હવે આપણે આને બંધ કરી દેવું. તો હવે આપણે આને 3 થી 4 મિનિટ જેવું રહેવા દેવું. તો હવે આપણે 3-4 મિનિટ જેવું થઈ ગયું. તો જોઈ લેવું. એકદમ મસ્ત બની ગયું. હવે આપણે આ ચાકાના આણીએ જોઈ જોવું. એકદમ સરસ સડી ગયા છે. તો હવે આપણે આને ગેસ બંધ કરી દેવું અને આને આપણે બારું કાઢી લેવું. તો આપણે આને બારું કાઢી લીધું. તો ઘડીક આપણે આને ઠરવા દેવું. તો આપણે આ થોડું થોડું ઠરી ગયું છે. તો હવે આપણે આને આ ચાકાના હું આપણે આ રીતે કોરેથી જુદું કરી લેવું. આ રીતે તો ફરતું આ રીતે આપણે જુદું કરી લેવું. તો હવે આપણે આ ડીશમાં ફેરવી લેવું. આ રીતે બાઈશું. એકદમ મસ્ત એકદમ મસ્ત થઈ ગયું છે. સરસ આખી ડીશ એક ગ્લાસ નીકળી છે. હવે આપણે આને કટિંગ કરી લેવું. તો કટિંગ તો તમારે જે પ્રમાણે કરવી હોય એ પ્રમાણે કરવાની. તો હું આ રીતે કટિંગ કરું છું. આ રીતે હું આના 8 ભાગ કરું છું.
એકાદું આપણે જોઈ એકદમ મસ્ત બની ગયા છે, એકદમ સરસ મસ્ત બની ગયા. તો આનો આપણે વઘાર કરીશું. તો આપણે આ સાઈડ આ બાજુ ફેરવી લીધી છે. તો હવે આપણે આને સરસથી ફેરવી લીધું છે. તો હવે આપણે વઘાર કરી લેવું. તો ગેસ ચાલુ કરશું. એમાં આપણે થોડુંક તેલ નાખીશું. વઘારમાં તેલને ગરમ થવા દેવું. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે હવે એમાં રાઈ નાખી દેવું થોડી. અને મરચાં અને મીઠો લીમડો આપણે આમાં નાખી દેવું. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આપણે આ લાલ મરચાં અને કોથમીર નાખી દેવું આમાં. એકદમ સરસ વઘાર થઈ ગયો છે. તો આની ઉપર આપણે વઘાર નાખી દેવું. બસ વઘાર આપણો થઈ ગયો છે. તો હવે આપણે સર્વ કરી લેવું. તો આપણે આ ડીશમાં સર્વ કરીશું. એકદમ સરસ ટેસ્ટી બને છે, જરૂર ટ્રાય કરજો. અને ફ્રાય કરવા હોય તો ફ્રાય થઈ શકે, પણ મેં આમનામ રાખ્યા છે. જો એકદમ સરસ ટેસ્ટી બને છે. અંદરથી સરસ સ્ટફિંગ ભરાઈ ગયું છે સરસથી, અને એકદમ મસ્ત બની ગયા છે. અને આપણે આ ટમેટા સોસ રાખશું. તમે ટમેટા સોસ હારે ખાઈ શકો. આ રીતે આપણે ટમેટા સોસ હારે ખાઈ શકીએ. મસ્ત લાગે છે. આની હારે ચટણી તમારે મરચાંની એની કરવી હોય તોય થાય, લીલી ચટણી ને ટમેટા સોસ કરવી હોય તોય થાય. તો એકદમ ટેસ્ટી ને હેલ્ધી. તો તૈયાર છે આપણો રવા બટેટાનો નાસ્તો. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો રવા બટેટાનો નાસ્તો.